શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગોદોહન નું પદ લીધું છે સખીજનો. 3 થી 4 વર્ષના નાનકડા પ્રભુ છે, મૈયા પાસે જીદ કરે છે કે મૈયા મને ગાય દોહવા જવું છે, મને ગાયનું દૂધ લેવા જવું છે. એવી સુંદર કેલી નું આ પદ છે. જીદ કરે છે પ્રભુ. અહીંયા બાળકની જીદ છે, પરંતુ એની પાછળ છુપાયેલી, એની પાછળ જે લીલા છે, એનો ભાવ છે, એ ખૂબ સુંદર છે. અને આ પદમાં છે અમુક શબ્દ જે છૂટા પાડવા પડશે તો જ એ પદ સમજાય એમ છે. હું તમને છૂટા પાડીને વાંચી અને સમજાવું. દે મૈયારી દોહીની દૂહી લાવું ગૈયા. નાનકડા કમલ નયન સુંદર એમને યશોદા મૈયાને કહે છે કે મૈયા દે, આપ, દોહીની, દોહણી સોનાની મટકી જેને કહેવાય, દૂહી લાવું ગૈયા, ગાયને દોઈને લઈ આવું, દૂધ દોહીને લઈ આવું. યશોદા મૈયા મનાઈ કરે છે કે બાલક તું હજી નાનો છે, લાલા તું હજી નાનકડો છે, તને ગાય મારી દેશે, એ તારે હજી ના જવાય ગાય દોવા માટે, તનિક થોડો મોટો થઈ જા. ત્યારે પ્રભુ જવાબ આપે છે, માખન ખાય બલ ભયો તોહી નંદ દુહૈયા. તો મને રોજ માખણ ખવડાવે છે મૈયા, તો માખણ ખાઈને બલ ભયો, મારામાં તાકાત આવી ગઈ છે, બલ ભયો, હું બળવાન થઈ ગયો છું, હું ગાયને દૂધ દોહી લઈશ, એને સમજાવી અને દૂધ દોહી લઈશ, હું બળવાન છું. તો હી નંદ દુહૈયા, નંદ બાવાની દુહાઈ દે છે નાનું બાળક સુંદર યશોદા મૈયાને નિર્દોષ ભાવથી કે તને નંદની દુહાઈ છે, તો મને હમણાં જ સોનાની દોહની દે અને હું દૂધ દોહીને લાવું. સેન્દુર કાજર ઘુમરી ઘોર મેરી ગૈયા. ગાયોના નામ અહીંયા બતાવ્યા છે પદમાં. પ્રભુના સુંદર સુંદર ગાયોના નામ રાખ્યા છે. સેન્દુર, કાજર, પિયરી, ધોરી, ઘુમરી, આ બધી મારી ગૈયા છે. નિત્ય લીલાના મંગલા પદમાં હરિરાય મહાપ્રભુ ચરણ ખૂબ સુંદર વર્ણન કરે છે ગાયનું. કાજર, પિયરી, ધોરી આઈ કેવી છે, સબ ગુણ પૂરન શબે અનૂઠી, ઘંટા નાદ કરે સબ ડોલે. કેવી છે ગૈયા, સબ ગુણ પૂરન, સભે અનૂઠી, એકદમ અનૂઠી, હુષ્ટ પૃષ્ઠ સુંદર ગાયો છે. એ આ બધી ગાયોનો અહીંયા નામ લીધેલા છે. પ્રભુ કહે છે કે મારી ગાયો છે સેન્દુર, કાજર, ઘુમરી, ઘોર, દુહી લાઉં તુરત હી, તબ મુહી કર દે ધૈયા. દુહી લાવું, દોઈને લાવું, તુરંત હી, તરત જ, તબ, ત્યારે, મુહી મને, કર હાથમાં, દે દૈયા, દૈયા એટલે ધરોષ્ટ દૂધના ઉપરના ફીણ, માખણ, મલાઈ. ધરોષ્ટ દૂધ એટલે તુરંત દોહેલું દૂધ, હજી ગાયને દોય જ છે અને જે દૂધ થોડું સોહાતું ગરમ જે દૂધ છે એ ધરોષ્ણ દૂધ કહેવાય. અને એની ઉપરનું જે ફીણ આવેલું છે એને દૈયા કહેવાય. તો પ્રભુ કહે છે કે તું એ દૈયા પછી મારા હાથમાં દેજે જ્યારે હું દૂધ દોહીને આવું. ગ્વાલન કેશંગ દુહત હો બુઝો બલ ભૈયા. હું દરરોજ ગ્વાલિનીઓ સંગે દૂધ દોહું છું, અને એવું પણ કહેવામાં છે કે મને ગ્વાલિનીઓ જેવું દૂધ દોહતા આવે. 3 થી 4 વર્ષના પ્રભુ છે, કેવી કેલી કરે છે, કેવી જીદ કરે છે, બાળ હઠ કરે છે મૈયા પાસે કે ગ્વાલન કે સંગ દુહન હો, હું તો બધી ગ્વાલીનો સંગે દૂધ દોહું જ છું, તને મારા પર વિશ્વાસ નથી? બુઝો બલ ભૈયા, બુઝો એટલે પૂછો. કોને? બળરામને પૂછો કે હું તો દરરોજ ગ્વાલીની સંગ દૂધ દઉં છું, મને આવડે છે સારી રીતે. સુર નિરખ જનની હસી, સુરદાસજીનું પદ છે. સુરદાસજીને આ સાક્ષાત લીલાના દર્શન થઈ રહ્યા છે, એ ગોષ્ઠી એને સંભળાઈ રહી છે. માતા અને પુત્રની પ્રેમ ભરેલી, વાત્સલ્ય ભાવ ભરેલી વાતો, એ જીદ, એ બાળ હઠ સુરદાસજીને સંભળાઈ રહી છે અને કહી રહ્યા છે કે નિરખ જનની, આ પ્રભુને જોઈને, આ જીદ કરતા જોઈને, સાંભળીને એ પગ પછાડતા હશે, ખંભા ઉપર ઉચ્ચાર કરતા હશે કે મન મૈયા દે, મોહી દે, મુહે દોહની દે. એ જોઈને નિરખ જનની હસી, યશોદા મૈયા હસી લે છે
તબ લેત બલૈયા, અને પ્રભુની નજર ઉતારી લે છે કે વાહ મારો લાલન, લેત બલૈયા. 3 વર્ષનું બાળક ક્યાં ગાય દોઈ લેવાનું હતું, પરંતુ આના પાછળની એક લીલા છે કે ગાયો ઉપર કૃપા વર્ષાવવાની છે. એ ગાયો પણ નિત્ય લીલામાંથી આવેલી ગોપીઓ છે. એમને શરણમાં લેવા માટે, એની પર કૃપા કરવા માટે પ્રભુ જીદ કરે છે કે જ્યારે હું ગાય ને દોહવા જાઉં, મારો સ્પર્શ ગાયને થાય. અને પ્રભુ ગાયને દોહતા દોહતા ગાયનું જે થન છે પોતાના મુખમાં પધરાવી લે છે અને ગાયો પર કૃપા કરે છે. ખૂબ સુંદર ભાવ, ખૂબ સુંદર બાળહટ અને ખૂબ સુંદર વાત્સલ્ય ભાવથી ભરેલું પદ સુરદાસજીનું. દેહ મૈયારી દોહીની દુહી લાવ ગૈયા. શ્રી ગિરિરાજ ધરન કી જય.